ફૂડ બિઝનેસ શરૂ કરતા પહેલા આ 5 બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે। તમને લાગે છે કે ફૂડ બિઝનેસ શરૂ કરવા માટે માત્ર સ્વાદિષ્ટ ફૂડ જરૂરી છે, પરંતુ એક નોટિસ તમારો બિઝનેસ તાત્કાલિક ધોરણે બંધ કરાવી શકે છે। જો તમે ચા, નાસ્તા, વડાપાવ, આલુપૂરી, ફૂડ બિઝનેસ કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ જો તમે સેલ કરો છો તો આ વિડીયો ખાસ છેલ્લે સુધી જોજો। સૌથી મોટી ભૂલ શું થાય છે? લોકો પ્રોડક્ટ તૈયાર કરી દે છે, ઇન્સ્ટાગ્રામ પેજ પણ બનાવી દે છે, પણ ડોક્યુમેન્ટનું લીગલ ચેકલિસ્ટ ફોલો કરવાનું ભૂલી જાય છે। તો ચાલો આપણે જાણીએ કે સૌથી ઇમ્પોર્ટન્ટ મહત્વના રજિસ્ટ્રેશન કયા કયા હોય છે। ફર્સ્ટ છે ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન। તમારા બિઝનેસના નામ અને લોગોને પ્રોટેક્ટ કરવા માટે ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન ખૂબ જ જરૂરી છે। સેકન્ડ છે ફૂડ રજિસ્ટ્રેશન। જો તમે ખાવાની અથવા પીવાની કોઈ પણ ફૂડ પ્રોડક્ટ બનાવો છો તો ફૂડ રજિસ્ટ્રેશન કમ્પલસરી છે। થર્ડ છે જીએસટી રજિસ્ટ્રેશન। કમ્પલસરી તમારે જીએસટી રજિસ્ટ્રેશન નંબર લેવો જરૂરી છે। ફોર્થ છે એમએસએમઈ રજિસ્ટ્રેશન। ગવર્મેન્ટના સપોર્ટ માટે અને બિઝનેસના સપોર્ટ માટે એમએસએમઈ રજિસ્ટ્રેશન જરૂરી છે। ફિફ્થ છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ। જો તમારી પ્રોડક્ટને તમે ઇમ્પોર્ટ અથવા એક્સપોર્ટ કરવા માંગો છો તો એ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ કઢાવવો તમારી માટે ખૂબ જ જરૂરી છે। પરંતુ યાદ રાખો, દરેક બિઝનેસના સ્કેલ અને ટર્નઓવર વાઇઝ અલગ અલગ રજિસ્ટ્રેશન તમારે લેવાના હોય છે। હું છું એડવોકેટ જયકિશન ભોપાલા। કાયદો અઘરો નથી, કાયદો તમને અઘરો સમજાવવામાં આવે છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મી।